રાજકોટ રેસકોર્સ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રથમ દિવસ હતો. વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદાના સાનિધ્યમાં લોકો કથાનો લાહવો લેવા માટે ઉમટ્યા હતા. પૂજ્ય હરિપ્રકાશ સ્વામી અને અન્ય સાધુ સંતોએ હાજરી આપી હતી. કથા સાંભળવા માટે આયોજક દ્વારા કથા સાંભળવા આવતા લોકો માટે અલગ અલગ વિસ્તારમાંથી બસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મારું નામ નિલેશ ચંદ્રાણા છે. રાધે રાધે પરિવાર સાથે એસોસિએટ છું. આજે કથાનો પહેલો દિવસ છે, જેનું કહેવાય ને કે શરૂઆત સારી તો અંત સારો. તો આજે સાંજે 4:30 વાગ્યાથી પોથીયાત્રા શરૂ થઈ હતી. જે પોથીયાત્રામાં ભાવિકોનો ઉત્સાહ હતો અને જે રાજકોટની પબ્લિકનો, રાજકોટના મીડિયાનો જે ઉત્સાહ હતો એ ટેરિફિક હતો. તો ખરેખર રાજકોટ રંગીલું સિટી છે એ યોગ્ય છે, પણ સાથે સાથે રાજકોટ હવે એક ધાર્મિક સિટીમાં થવા જઈ રહ્યું છે. કે રાજકોટના વારંવાર આટલા સારા ધાર્મિક કાર્યક્રમો આવે છે. એમાં દાદાની સપ્તાહની આજથી શરૂઆત થઈ છે. આજના રામનવમીના પવિત્ર દિવસે શરૂઆત થઈ છે અને હનુમાન જયંતિના એટલે કે 2 એપ્રિલના દિવસે રાત્રે પૂર્ણાહુતિ થશે. અત્યારે અપૂર્વ મુનિ સ્વામી આવ્યા છે. બીજા સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ઘણા બધા સંતો આવ્યા છે. રાધારમણ સ્વામી આવ્યા છે. રાજકોટના સારા સારા પ્રતિષ્ઠિત નાગરિકો, સમાજ શ્રેષ્ઠીઓ પધાર્યા છે. ધીરેનભાઈ શાસ્ત્રી પધાર્યા છે. રોજે રોજ કથાનો સમય રાત્રે 8 થી 11નો રહેશે. આ સમય દાદાએ એટલા માટે સિલેક્ટ કર્યો છે કે જેથી કરીને જે લોકો બિઝનેસ કરે છે, જોબ કરે છે, સ્ટુડન્ટ્સ છે ખાસ કરીને, તો આ બધા એમના કામ ધંધામાંથી, વ્યવસાયમાંથી, રોજંદારમાંથી અને સ્ટુડન્ટ્સ લોકો છે એના એજ્યુકેશનમાંથી કે સ્કૂલ કોલેજમાંથી ફ્રી થઈ, ક્લાસીસમાંથી ફ્રી થઈ અને કથાનું રસપાન કરવા માટે રેસકોર્સ વધારે. અમે રાજકોટના ડિફરન્ટ ઘણા બધા લોકેશન ઉપર બસની વ્યવસ્થા કરી છે કે રાજકોટની ધર્મપ્રિય જનતા છે એ જે તે લોકેશનથી બસમાં બેસી રેસકોર્સ સુધી આવી શકે અને આ જ બસ એને રાત્રે કથા પૂરી થઈએ રેસકોર્સથી પાછા જે લોકેશનથી પિકઅપ કર્યા ત્યાં ડ્રોપ કરી દેશે. અને આ સેવા ટોટલી નિઃશુલ્ક રાખી છે અમે લોકોએ. ઓબ્વિયસલી ધાર્મિક અને ગોકુળિયું વાતાવરણ થઈ જશે. એમાં જિજ્ઞેશ દાદાના કંઠે ત્યારે નીકળશે કે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, ત્યારે બેઠેલી એક વ્યક્તિ ઝૂમી ઉઠશે.